પદ્મભૂષણ સંત શ્રી સચ્ચિદાનંદ બાપુની તબિયત લથડવાનો મામલો સામે આવ્યો છે। પાલનપુર, થરાદ અને સુઈ ગામના ડોક્ટરોની ટીમ દ્વારા સંત શ્રી સચ્ચિદાનંદ બાપુનું ચેકઅપ કરવામાં આવ્યું હતું। સચ્ચિદાનંદ બાપુની તબિયત સ્થિર હોવાનું ડોક્ટરો દ્વારા દાવો કરવામાં આવ્યો છે। પાલનપુર મેડિકલ કોલેજના ડોક્ટરો અને ભક્તોની હાજરીમાં સંત શ્રી સચ્ચિદાનંદ બાપુએ તેમના મૃત્યુ બાદ અંગદાન કરવાની વાત વ્યક્ત કરી હતી। સુઈ ગામ ખાતે છેલ્લા કેટલાક દિવસોથી તેઓ પ્રવચન આપી રહ્યા હતા, ત્યારે તેમની તબિયત લથડી હતી અને પોતાની સમાધિ નળાબેટ ખાતે આપવામાં આવે તે માટે 2 દિવસ પહેલા તેમણે જગ્યા પણ નક્કી કરી લીધી હતી। પરમ પૂજ્ય સંત શ્રી પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ છેલ્લા 1.5 મહિનાથી અહીં સુઈગામ ભગવાન શ્રીના મહાદેવજીના સાનિધ્યમાં સતત લોકોને કથાનો રસપાન કરાવી રહ્યા છે। આપ સૌ જાણો છો, સચ્ચિદાનંદજી મહારાજને આ વિસ્તાર પર ખૂબ જ ભાવ અને પ્રેમ છે। છેલ્લા 2 દિવસથી થોડી બાપુની તબિયત નરમ હતી। આજે સવારે થોડી તબિયત વધુ નરમ થતાં અલગ અલગ જગ્યાએથી ડૉક્ટરોની ટીમો બોલાવી અને તપાસ કરાવી। તપાસના અંતે ડૉક્ટરોના કહેવા મુજબ અત્યારે બાપુની તબિયત સારી છે। થરાદથી પણ મેડિકલ ટીમ આવી હતી, પાલનપુરથી પણ આવી હતી, સુઈગામ પ્રોપરની પણ ટીમ આવી હતી। દરેકે બાપુની સારવાર કરી છે અને અત્યારે બાપુની તબિયત ખૂબ સારી છે। બાપુની જે અંતિમ ઈચ્છા છે આપ સૌ જાણો છો, બાપુએ અગાઉ પણ જાહેર કરેલું છે કે જ્યારે પણ બાપુનો જ્યારે આ સંસાર છોડે ત્યારે પોતાના સમાધિ અહીં નળાબેટ માતાજી નળેશ્વરીના ધામમાં કરવાની છે એવી પોતે ઈચ્છા પહેલે પણ પ્રગટ કરેલી છે અને એની ઈચ્છા મુજબ બાપુ અત્યારે અહીં સુઈગામ ખાતે જ રોકાયેલા છે। બાપુને એક બીજી પણ ઈચ્છા જ્યારે આજે બાપુએ વ્યક્ત કરી હતી કે મારો જ્યારે શરીર દેહ છોડે ત્યારે મારે અંગદાન કરવું છે। એના માટે પણ ટીમ પાલનપુરથી આવી હતી અને બાપુ જોડે જે કંઈ નિયમાનુસાર જે વિધિ કરવી પડે, ચર્ચા કરવી પડે એ લોકોએ કરી છે। બાપુ એમણે 2 દિવસ પહેલાં જ પોતાના દેહ ત્યાગની જગ્યા કે જે સમાધિ માટે જગ્યાની બિલકુલ પોતે પહેલાં પણ જાહેર કરી ચૂક્યા છે। નળેશ્વરી માતાજીના ધામમાં માતાજીના મંદિરની બાજુમાં જ પોતાની સમાધિ આપવાની છે। હમણાં 2 દિવસ પહેલાં પણ બાપુએ સ્થળની મુલાકાત લીધી હતી અને પોતે જાતે જગ્યા પસંદ કરી અને દરેક ભાવિકોને બતાવી હતી કે આ જગ્યા ઉપર મારી સમાધિનું કાર્ય કરવામાં આવે। આમ તો છેલ્લા 40-42 દિવસથી સળંગ લગાતાર તુલસીકૃત રામાયણના આધાર બનાવી અને એમના સ્વાધ્યાય પ્રવચનો ચાલી રહ્યા છે। સાથે સાથે પૂજ્ય બાપુની ઉંમર પણ જે છે એ એકદમ ઢાળ પર છે। 94મું વર્ષ ચાલી રહ્યું છે, 93મું વર્ષ ચાલી રહ્યું છે અને અહીંયા ગરમી પણ છે, લૂ પણ છે, શરદીના અને કફના એવા છે, વાયરસ પણ છે, એટલે વાયરલ ઇન્ફેક્શન હોવાની પણ સંભાવનાઓ છે। પણ આજ સવારથી થોડી તબિયત બાપુની કથળી છે અને ખોરાક કે એવું એમણે હમણાં નથી લીધું પણ લિક્વિડ સ્વરૂપે લઈ શકે છે, વાતો કરે છે, દરેક વસ્તુનું એમનું ધ્યાન છે। એટલે મને એવું લાગે છે કે સ્થિતિ અત્યારે એટલી કોઈ એવી ગંભીર સ્થિતિ નથી, સાધારણ સ્થિતિ છે। ડૉક્ટરોની ટીમ પણ અહીંયા આવી ગયેલી છે। અહીંયા સ્થાનિક જે થરાદ અને અહીંયા પીએચસી છે એમાંથી પણ છે, થરાદથી પણ છે અને એ બધા એમબીબીએસ ડૉક્ટરો પણ છે। એ બધાનું કહેવું એક જ મત થાય છે કે સ્થિતિ સામાન્ય છે અને જો આ વ્યવસ્થિત રીતે ટ્રીટમેન્ટ થશે અને આરામ જો થશે વ્યવસ્થિત તો 2 દિવસમાં પુનઃ પાછી જે તબિયત એમની છે એ કન્ટિન્યુ થઈ જશે, સ્થાપિત થઈ જશે। એટલે કોઈ એવો ગંભીર કે એવો ચિંતા જેવો કોઈ વિષય હાલ જણાતો નથી। હું એમની સાથે બાપુ સાથે વાત કરી ચૂક્યો છું અને આ સાથે એક વાત એડ કરી દઉં કે એમણે પોતાની ઈચ્છાઓ જે વ્યક્ત કરી છે તો એ તો પહેલાં પણ એમણે ઈચ્છાઓ વ્યક્ત કરી છે કે એમની જ્યારે પણ એમનો દેહ પડે એટલે જ્યાં પણ પડે તો એમ કે મારા છેલ્લા સંસ્કાર છે એ અહીંયા નળેજી માતાના પ્રાંગણમાં થવા જોઈએ અને ફરી પાછી એમણે એ વાતનું ઉચ્ચારણ કર્યું છે, એ વાતને એમણે ફરી પાછી દોહરાવી છે। એટલે મને એવું લાગે છે કે હાલ કોઈ એવી ગંભીર સ્થિતિ નથી અને કદાચ 48 કલાકમાં જ બાપુ ફરી પાછા બેઠા પણ થઈ જશે અને સંભવતઃ જો મા જોગમાયાની કૃપા રહી અને અમીરજી બાબાની કૃપા રહી તો એકાદું પ્રવચન પણ ફરી પાછા કરશે એવી સંભાવનાઓ પૂરેપૂરી છે અને એવી આશાઓ પણ છે અને બધા ઉપર એમની કૃપા બની રહે। બધા અમારા બધા અમે સાથે છીએ, એમની જોડે બેઠા છે। ઓકે, થેન્ક યુ। આજે માનનીય શ્રી સચ્ચિદાનંદ મહારાજના ત્યાં અમે પધાર્યા છીએ। બનાસ મેડિકલ કોલેજ દ્વારા ડૉક્ટરોની ટીમ આવી છે। જ્યારે બાપુ જોડે વાત કરી ત્યારે બાપુએ એવી ઈચ્છા વ્યક્ત કરી કે એમને અંગદાન કરવાની ઈચ્છા છે, બરાબર।
બાપુની તો એવી જ ઈચ્છા હતી કે જીવતા જીવ અંગદાન કરી દે, પણ આપણા અમુક કાયદાકીય નિયમોના કારણે આપણે એ કરી શકીએ એમ નથી. એટલે જ્યારે પણ બાપુની આત્મા એમનું શરીર છોડશે ત્યારે આપણી સ્પેશિયલ ટીમ આવશે મેડિકલ ડૉક્ટરોની, અને એ બધી જાંચ પડતાલ કરશે કે અંગો કેવા છે, વ્યવસ્થિત છે, અને એ અંગો પછી જે જરૂરતમંદો છે એમના દેહમાં આપણે ટ્રાન્સપ્લાન્ટ કરી શકીશું અને એમને નવી જિંદગી પ્રાપ્ત થશે. સાહેબ આપનું નામ? મારું નામ ડૉક્ટર સ્મિત ચૌધરી છે. રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા.